भारतस्य गौरवाय राष्ट्रकल्याण हेतवे युवकानां विकासाय विवेकानन्दं नमाम्यहम्। સ્વામી વિવેકાનંદ માનતા હતા કે કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિની સારામાં સારી પારાશીશી તે દેશની સ્ત્રીઓ પ્રત્યેની વર્તણૂકમાં રહેલી છે। સ્વામીજી કહે છે કે આપણી કન્યાઓ સાથે ઘણો મોટો અન્યાય થઈ રહ્યો છે। આ એક ઘોર પાપ છે। સ્ત્રી અને પુરુષની ભીતર એક જ જીવાત્માના અંશ છે, તો પછી તેમાં લિંગભેદ કેવો? વિવેક વિચાર। વિવેકાનંદજી કહેતા હતા કે દીકરો અને દીકરી કુટુંબની બે પાંખો છે। કુટુંબના સંતુલિત ઉડાન માટે બંને પાંખો એક સમાન તંદુરસ્ત હોવી આવશ્યક છે। પ્રાચીન ભારતનો જે સુવર્ણમય ગરિમા સમય હતો એ આ અભેદ રેખાનું મુખ્ય કારણ હતું। મધ્યકાલીન યુગમાં કોઈક એક સમયે ભેદભાવનો સડો કુટુંબમાં પેઠો અને કુટુંબ પ્રથાને નબળી પાડી। વર્તમાન યુગમાં જે પ્રયત્ન થવો જોઈએ એ પ્રયત્નની સમયમાં વિવેકાનંદજી કહેતા હતા કે દીકરીઓ તેઓની કલ્પના શક્તિ અને ઈચ્છા શક્તિને અમલમાં મૂકી શકે તે પ્રમાણે બુદ્ધિ વિકાસ કરે તે આવશ્યક છે અને શિક્ષણ આ માટે જાદુઈ મંત્ર છે। વર્તમાન યુગમાં બેટી બચાવો અને કન્યા કેળવણી જેવા કાર્યક્રમો દ્વારા ગુજરાત સરકાર વિવેકાનંદજીના આ શબ્દોને સાકાર કરી રહી છે તે ખરેખર પ્રશંસનીય છે। વિવેક મંત્ર। સમાજ જીવનની અંદર આવું કલંક, દીકરા દીકરી વચ્ચે ભેદ 21મી સદીના પ્રારંભની અંદર સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરનારું સ્વપ્ન જોતાનું હિન્દુસ્તાન, જ્યાં દીકરી અને દીકરા વચ્ચે ભેદ, આ મૂળભૂત માન્યતાનું જ આ પરિણામ છે। જ્યાં સુધી મગજમાં ત્યાં માન્યતા ન જાય ત્યાં સુધી સમાજના આની અંદર જોડવો મુશ્કેલ પડે। આમ તપસ્યા હતી, એક યજ્ઞ હતો અને યજ્ઞનો આરંભ કર્યો, કાયદાકીય બંધનો કડક કર્યા, ડોક્ટર મિત્રોની કોન્ફરન્સ કરીને એમને જોડ્યા, એમને સમજાવ્યું કે આ પાપમાં ભાગીદાર ન બનો। એક કાર્ય તરફથી જેટલું પણ કરી શકાય એ કરવાની મથામણ કરી, પણ એમાં સૌથી મોટી તાકાત હતી સમાજના જાગરણ, અને જાગરણ એ મોટું પરિણામ આપ્યું।